નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્ધી લાઈફમાં રોજ અલગ અલગ વિષય પર આપણે અલગ અલગ એક્સપર્ટીઝ સાથે વાત કરીએ છીએ. આજનો વિષય ખૂબ જ ખાસ છે. ઘણા બધા લોકોને શારીરિક માનસિક તકલીફો હોય છે અને ઘણી તકલીફો વિશે આપણે રોજબરોજના આ સેશનમાં વાત કરતા હોઈએ છીએ. ઘણા લોકો શારીરિક તકલીફોમાં એલોપેથી દવા લઈને કંટાળતા હોય છે, ત્યારે તે આયુર્વેદિક અથવા તો પછી હોમિયોપેથી બાજુ વળતા હોય છે. આજે આપણે ખાસ આ જ મુદ્દા પર વાત કરવાના છે. આજનો મુદ્દો છે હોમિયોપેથી. હોમિયોપેથીની જે આખી ટ્રીટમેન્ટ છે, કઈ રીતે થતી હોય છે, તેની અસર કેટલા પ્રકારની હોય છે, એકચ્યુઅલમાં હોમિયોપેથી એટલે શું, કયા પ્રિન્સિપલ્સ પર તે ચાલતું આવ્યું છે, આ બધા જ વિષયો પર આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આ ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આજે આપણી સાથે જે ડૉક્ટર ઉપસ્થિત છે તેમની હું તમને ઓળખાણ કરાવી દઉં. હોમિયોપેથી ટ્રીટમેન્ટ કઈ રીતે થતી હોય છે અને તેની દરેક ડિટેલ્સ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ડૉક્ટર નમ્રતા ટાંક ઉપસ્થિત છે. સ્વાગત તેમનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. મેડમ, ખૂબ ખૂબ સ્વાગત આપનું. વેલકમ. થેન્ક યુ. મેમ, આજનો જે વિષય છે, એક તો ઘણા લોકો આ હોમિયોપેથી વિશે જાણવા માંગતા હોય છે. ઘણા લોકોએ સાંભળ્યું હોય છે, પણ મૂંઝવણ ઘણા બધા લોકોમાં હોય છે કે એ આખું કઈ રીતે હોય છે. કારણ કે હવે શોર્ટકટના જમાનામાં દરેક લોકોને તાત્કાલિક અસર જોઈતી હોય છે, તેનું પરિણામ તાત્કાલિક જોઈતું હોય છે. માથું દુખે, પેટ દુખે, શારીરિક કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એલોપેથી દવામાં તાત્કાલિક તેની અસર જણાતી હોય છે, એટલે લોકો એના તરફ વળતા હોય છે. પણ એનાથી હટીને આ જે આખો એક સિદ્ધાંત છે હોમિયોપેથીનો, સૌથી પહેલાં ઓવરઓલ તમારા વિશે થોડું જાણવું છે કે તમે આ ફિલ્ડમાં કેટલા સમય ક્યારથી છો, અને હોમિયોપેથી વિશે થોડું જાણવું છે કે હોમિયોપેથી ઓવરઓલ છે શું અને કયા પ્રિન્સિપલ્સ પર, કયા સિદ્ધાંતો પર કામ કરે છે. હું આ ફિલ્ડમાં હોમિયોપેથીમાં ઓલમોસ્ટ 12 યર્સથી છું અને હોમિયોપેથી પ્રેક્ટિસ કરું છું. હોમિયોપેથી સાયન્સ આજથી 200 વર્ષ પહેલાં શરૂઆત થઈ હતી. એમની શરૂઆત કરી હતી ડૉક્ટર સેમ્યુઅલ હાનીમાને, અને એ એક એક્સિડેન્ટલ ફાઇન્ડિંગ કહી શકાય, અથવા એમને એક ટ્રીટમેન્ટ કરતા હતા મલેરિયાની. બાય મિસ્ટેક એમને મેડિસિન લીધી હતી, ક્વિનાઇન, એન્ડ એમને એ ઓબ્ઝર્વ કર્યું કે એને જે મલેરિયાના જે કંઈ સાઇન એન્ડ સિમ્ટમ છે જે વધારે લેવામાં આવે છે, તો એ હેલ્ધી વ્યક્તિમાં પણ એ ડેવલપ થઈ રહ્યા છે. સો એનાથી એક ઇન્વેન્શન થયું હોમિયોપેથી પ્રિન્સિપલનું કે લાઇક કેન ક્યોર લાઇક, જે હાઈલી કન્સન્ટ્રેટેડ ફોર્મમાં મેડિસિનને ડાયલ્યુશનમાં આપવામાં આવે તો એ એકદમ રૂટ કોઝથી ટ્રીટ કરી શકે છે. સો એ શરૂઆત હતી હોમિયોપેથીની આજથી એપ્રોક્સિમેટ 200 યર્સ પહેલાં. ઓકે. હવે ગ્રેજ્યુઅલ એમાં ડેવલપમેન્ટ ઘણા બધા થયા છે. હોમિયોપેથીને ટ્રીટ કરવામાં એની જે પ્રેક્ટિસિંગ મેથડ છે એ અલગ અલગ રીતે યુઝ થાય છે, એઝ પર એક્સપિરિયન્સ અને એઝ પર ફિઝિશિયન અન્ડરસ્ટેન્ડિંગ. બિલકુલ. મેમ, તમે વાત કરી કે 200 વર્ષ જૂની આ એક આખી હોમિયોપેથી સાયન્સ છે. હવે તો ધીમે ધીમે લોકો યુઝ ટુ થવા માંડ્યા છે. હવે ધીમે ધીમે ખબર છે કે હોમિયોપેથી શું છે. લોકો એની ટ્રીટમેન્ટ તરફ પણ વળવા માંડ્યા છે. ઓકે, હોમિયોપેથીને હોલિસ્ટિક કન્સિડર કેમ કરવામાં આવી છે, એનું શું રીઝન? ખૂબ સરસ વાત. કારણ કે હોલિસ્ટિક એટલા માટે કહેવાય છે. હોલિસ્ટિક મીન્સ યુ હેવ ટુ ટ્રીટ એઝ એ હોલ. જ્યારે તમે ખાલી ફિઝિકલ કમ્પ્લેનને ટ્રીટ કરો છો તો એ ટેમ્પરરી ક્યોર થાય છે. ફિઝિકલ કમ્પ્લેન ક્યારેય બી વધે છે, એના બેઝિસ હોય છે ઇમોશન્સ, એના બેઝિસ હોય છે મેન્ટલ. જ્યારે તમે એને કવર નથી કરતા તો એ એક પ્રોપર ટ્રીટમેન્ટ નથી થતી. ટેમ્પરરી ટ્રીટમેન્ટ થાય છે પણ એ લોંગર પીરિયડમાં નથી થતી. જ્યારે હોમિયોપેથી એક હોલિસ્ટિક એપ્રોચથી ટ્રીટ કરવામાં આવે છે, જેમાં કન્સિડરેબલી માઇન્ડ બોડી બંનેનું જે કંઈ બી કમ્પ્લેન્ટ્સ આવી રહી છે એ જોવામાં આવે છે અને એને ઓવરઓલ ટ્રીટ કરવામાં આવે છે, એટલે એને હોલિસ્ટિક અમે કહીએ છીએ. ઓકે મેડમ, તમે માઇન્ડ અને બોડીની અત્યારે વાત કરી, એ બંનેનું શું ઇન્ટરકનેક્શન હોય છે? સો કોઈ પણ કમ્પ્લેન આપણા બોડીમાં જ્યારે ફિઝિકલ કમ્પ્લેન આવે છે તો તમે જોયું હશે કે ક્યારેક કોઈ, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ક્યારેક આપણે બહાર ગયા છે અને ઘરે આપણને એવું લાગે કે એન્વાયરમેન્ટની સાથે મને કોઈ એલર્જી ડેવલપ થઈ છે. પણ એલર્જી ક્યારે ડેવલપ થાય છે? જ્યારે તમે સમવેર યુ આર નોટ ઓકે વિથ યોર ઇમોશન્સ, સમવેર યુ આર નોટ ઓકે વિથ યોર ઓન સેલ્ફ. જ્યારે તમે પોતાની સાથે એકદમ હેલ્ધી નથી ફીલ કરતા ત્યારે બહારની કોઈ પણ વસ્તુઓ તમને ઇફેક્ટ કરે છે. સો જોશો તો તમે ફિઝિકલ કમ્પ્લેન ક્યારે દેખાશે? જ્યારે ઇમોશનલી તમે ડિસ્ટર્બ થયા હશો.
એટલે એ કનેક્શન ક્લિયર કટ છે કે જ્યાં સુધી ફિઝિકલ ઇમોશનલ અને મેન્ટલ આસ્પેક્ટ્સ ક્લિયર નહીં થાય તો ફિઝિકલ કમ્પ્લેન ક્યોર નહીં થાય. બિલકુલ. મેડમ, હોમિયોપેથીમાં આપણે જોયું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ડૉક્ટર પાસે જતું હોય તો સમય લઈને જવું પડે છે. ઘણા બધા સવાલો, હિસ્ટ્રી આખી એ વ્યક્તિને ન ફક્ત પોતાની પણ પોતાના પેઢીઓની પણ પૂછવામાં આવતી હોય છે કે જે તે વ્યક્તિને જે કોઈ તકલીફ છે તો એ ક્યારથી છે, એ તકલીફ કુટુંબમાં કોઈને હતી કે કેમ, ફેમિલીમાં કોઈને હતી કે કેમ, દેટ મીન્સ કે જીનેટિક્સ છે કે કેમ. અચ્છા, આટલા બધા સવાલો કેમ પૂછવામાં આવે છે? એક તો કે એનું એક તો શું રીઝન, અને શું ખરેખર હોમિયોપેથી દવા કરાવી હોય તો આ એક પદ્ધતિ છે કે આ આખું પેઢીથી બધું આ જાણવું જ પડે, એના બેઝ પર આ દવા થતી હોય છે? હોમિયોપેથી બેઝિકલી છે ને સિમ્ટમ્સ પહેલાં ટ્રીટ કરે, પણ સિમ્ટમ્સને જોવા માટે ક્યાંથી શરૂઆત થઈ છે જાણવું જરૂરી છે. એટલે ફિઝિકલ કમ્પ્લેન્સ એમની જ્યારે પણ આવે છે ત્યારે એમની હિસ્ટ્રી જરૂરી છે. હવે હિસ્ટ્રીમાં એ પેરેન્ટલ હિસ્ટ્રી હોય, જેનેટિકલ હિસ્ટ્રી હોય, કમ્પ્લેનની હિસ્ટ્રી હોય, XYZ, એ શરૂઆત ક્યાં થઈ છે એ સમજવા માટે. અને હોમિયોપેથીમાં મેડિસિન જે છે એ એક્ઝેક્ટલી એની ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટમેન્ટ માટે હોય કે એ પર્સનાલિટી, જેમ મેં પહેલાં કહ્યું કે હોમિયોપેથી લાઇક ક્યોર લાઇક હોય છે, તો જ્યાં સુધી એની સિમિલર મેડિસિન ફાઇન્ડ આઉટ નહીં થઈ શકે એના માટે થઈને અમારે પ્રોપર હિસ્ટ્રી લેવી જરૂરી છે. બિલકુલ. મેમ, કોઈ પણ બીમારી માટે હોમિયોપેથી ટ્રીટમેન્ટ થઈ શકે કે પછી કોઈ અમુક સ્પેસિફિક કોઈક શારીરિક તકલીફ કે કોઈક સ્પેસિફિક બીમારી હોય તેમાં જ આ દવા થઈ શકે? અને આની કોઈ ઉંમરની બાદ છે ખરી? નો, એક્ઝેક્ટલી નોટ. કોઈ ઉંમરની બાદ નથી. અને હોમિયોપેથી હરેક કન્ડિશનમાં વર્ક કરે છે, બટ યસ, એવરી પેથી હેવ સર્ટન લિમિટેશન્સ. હોમિયોપેથીમાં સર્જિકલમાં એક બાઉન્ડ્રીઝ હોય છે. દેર આર કન્ડિશન કે જે એકદમ અગ્રેસિવ થઈ ગઈ હોય અને પછી ડૉક્ટર પાસે જતા હોય તો એ કન્ડિશનમાં ઘણીવાર સર્જરીઝ જરૂરી હોય. પણ હોમિયોપેથી ટ્રીટમેન્ટ એક પ્રિવેન્શનમાં પણ કન્સિડર થાય છે. એક જ્યારે શરૂઆત થઈ હોય ત્યારથી જો તમે કન્સિડરેબલી લ્યો છો તો હરેક કન્ડિશનમાં એ હેલ્પફુલ થાય છે, નો મેટર વોટ ક્લિનિકલ કન્ડિશન ઇટ ઇઝ. બિલકુલ. એટલે કોઈ ગંભીર બીમારી હોય તો પછી એમાં આ હોમિયોપેથી દવા લઈ શકો ખરા? અસર ડેફિનેટલી લઈ શકાય. હોમિયોપેથી મેડિસિન જ્યારે ફોર એક્ઝામ્પલ કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે તો આપણને ખબર છે કે કિમોથેરાપી, રેડિયોથેરાપી આ બધું થતું જ હોય છે, પણ એની સાથે અમુક જે આપણે કહી શકીએ કે અમુક પેલિએટિવ કેરની જરૂર હોય તો પેલિએટિવ કેરમાં હોમિયોપેથી હંમેશા વર્ક કરે છે, બહુ સારી રીતે વર્ક કરે છે. ઘણી એવી કન્ડિશન હોય કે એન્ડ ઓફ લાઈફ આપણે સમજીએ કે મલ્ટિપલ ઓર્ગન ડેમેજ થઈ ગયા છે, આપણને ખબર છે કે આનું કોઈ સ્કોપ નથી, એને એક ગ્રેજ્યુઅલી એ ડિટોરિએટ થાય છે. તો એ જ્યારે ગ્રેજ્યુઅલ ડિટોરિએટ થતું હોય ત્યારે એને થોડુંક ઇઝ, થોડુંક કમ્ફર્ટ અને થોડી હેપી સ્પિરિટ રાખવા માટે આપણે સપોર્ટિવ કેરમાં હોમિયોપેથી યુઝ કરીએ છીએ. દેટ ઇઝ ફોર એકદમ અગ્રેસિવ ટ્રીટમેન્ટ જ્યારે જરૂર હોય છે એવી કોઈ કન્ડિશનમાં. પણ ક્રોનિક કન્ડિશન છે, જેમ કે ક્રોનિક એટલે શું, જેમ કે અમુક એવી કમ્પ્લેન છે કે જે ક્યારેક આવે છે અને પછી જતી રહે છે, પણ લોંગ ટર્મથી સેમ કમ્પ્લેન્સ રિપીટેડ થતી હોય. સાવ સામાન્ય કહે કે કોન્સ્ટિપેશનની કમ્પ્લેન હોય છે. હવે એ સિમ્પલ કમ્પ્લેન્સ ઓન એન્ડ ઓફ હોય છે, ઘણીવાર આપણે ડે ટુ ડે લાઈફમાં ઇગ્નોર કરીએ છીએ, પણ એ ગ્રેજ્યુઅલી મેજર કન્ડિશનમાં ડેવલપ થતી હોય છે. તો જ્યારે હોમિયોપેથી ટ્રીટમેન્ટ લેવાની હોય ત્યારે લોકો એવી માન્યતા છે કે ભાઈ કોઈ જૂના રોગો છે, હઠીલા રોગો છે તો જ અમે હોમિયોપેથી પાસે જઈએ, પણ એવું નથી. કારણ કે આપણને બહુ કન્વેન્શનલ મેડિસિન લેવાની આદત છે. એટલે તાવ આવ્યો છે, ચલો પેરાસિટામોલ લઈ લઈએ, કોન્સ્ટિપેશન થયું છે તો એકાદી લેક્ઝેટિવ લઈ લઈએ, યા તો એસિડિટી થાય છે તો પેલી કોઈ મેડિસિન લઈ લો. પણ એ સમયે હજી લોકો એવું નથી વિચારતા કે હું હોમિયોપેથ પાસે જાઉં. હોમિયોપેથી એક્યુટ કન્ડિશનમાં બહુ એક્સલન્ટ વર્ક કરે છે, પણ એના સુધી જવું જરૂરી છે, ટાઈમલી અપ્રોચ કરવો જરૂરી છે. અને મેમ, આમાં કોઈ પણ ઉંમરના વ્યક્તિ આ દવા લઈ શકે? ઓફકોર્સ બધા લઈ શકે. નાનામાં નાનું બાળક, નવજાત જન્મેલું બાળક પણ લઈ શકે છે, અને પ્રેગ્નન્ટ લેડી માટે પણ સેફ છે. ઓલ્ડ એજ લોકો છે જે 80s 90s માં પણ સેફ છે. અને ઇટ્સ વેરી ઇઝી ટુ ટેક, કારણ કે સ્વીટ છે,
લેવામાં કોઈ બહુ મેજર પરેજીઓ નથી, એટલે લોકોને બહુ કમ્ફર્ટેબલી લઈ શકાય છે. બિલકુલ મેમ, જે રીતે અત્યારે બધી વાત કરી, તમે કહ્યું કે કોઈ પણ બીમારીમાં આ દવા કારગર નીવડે છે. કોઈ પણ વ્યક્તિ, નાનામાં નાનું બાળકથી લઈને મોટામાં મોટી ઉંમરની વ્યક્તિ આ દવા લઈ શકે. પણ મેમ, જેમ રીતે પેલું કહેવાય છે કે સિક્કાની બે બાજુ હોય છે, એમ ઘણા બધા મિથ પણ જોડાયેલા હોય છે, ઘણી બધી ગેરમાન્યતાઓ પણ જોડાયેલી હોમિયોપેથીને લગતી હોય છે. તો તમારી પાસે ઘણા બધા એવા પેશન્ટ આવતા હશે, ઘણી બધી તકલીફો સાથે આવતા હશે, તો તમે કોમનલી એવા કયા ગેરમાન્યતાઓ જોઈ છે જે ખરેખર લોકોના મનમાં હોમિયોપેથી માટે આજે પણ છે અને જે ખરેખર દૂર થવી જોઈએ? શું છે? સૌથી પહેલી જે કોમનેસ્ટ હોય છે કે લોકોને લાગે છે કે હોમિયોપેથી મેડિસિન નથી, ઇટ્સ અ પ્લેસિબો ઇફેક્ટ, અને એ ખાલી મેડિસિન કન્વર્ઝેશન કરવાની સાથે સાથે ઓકે થઈ જાય છે. તો એવું નથી. હોમિયોપેથીમાં જ્યારે તમે ડિટેલમાં હિસ્ટ્રી લો છો, અને અમે બહુ મિનિમલ ડોઝમાં મેડિસિન આપતા હોય છે, એટલે કન્સિડરેબલી લોકોને એવું લાગે કે આ એટલી એવી નાની જે મેજિક પિલ, સાબુદાણા જેવી દેખાતી દવા, એવું તો શું અસર કરી જતી હોય છે. પણ એ એકચ્યુઅલી હાઈલી કન્સન્ટ્રેટેડ મેડિસિન હોય છે, જે પ્રોપર ડાયલ્યુશન્સ, પ્રોપર ડોઝિસ અને પ્રોપર હિસ્ટ્રી ટેકિંગ સાથે લેવાતી હોય છે. તો ફર્સ્ટ એ પ્લેસિબો છે, એ મિથ છે. ઓકે. બીજું, જે એવું લોકો માને છે કે હોમિયોપેથી જે ડાયાબિટીસવાળા પેશન્ટ ના લઈ શકે કારણ કે બહુ મીઠી દવાઓ હોય છે, તો નહીં, એનું શુગર કન્ટેન જે છે ઇટ્સ ઇન અ વેરી વેરી માઇન્યુટ ડોઝ, એટલે એ સેફ છે, ડાયાબિટીક પેશન્ટ્સ લઈ શકે છે. બીજી તમને કહું તો મિથ કોમનેસ્ટ એવું થાય કે અરે આ કોઈ ડૉક્ટર પાસે, જે આપણે પહેલાં બી વાત કરી કે હિસ્ટ્રી ટેકિંગ, લાંબુ લેક્ચર લેવું પડે છે. સો ઇટ નોટ નેસેસરી. હરેક કન્ડિશનમાં એવું નથી હોતું કે તમે કયા ડિઝીઝના કયા સ્ટેટમાં, કયા કન્ડિશનમાં તમે ડૉક્ટરને મળ્યા છો, એના ઉપરથી ડિસાઇડ થતું હોય છે કે કેટલી હિસ્ટ્રી જરૂરી છે. હવે જ્યારે પેશન્ટ ખૂબ તાવ, હાઈ ગ્રેડ ફીવર સાથે આવ્યો હોય અને અમે એમ ત્યારે કલાક બેસાડીને હિસ્ટ્રી લઈએ, એવું તો પોસિબલ જ નથી. એ એક્યુટ કન્ડિશન છે અને એક્યુટ વેથી એને ટ્રીટ કરવાનું છે. એટલે એ એક માન્યતા છે કે હરેક વાર હોમિયોપેથ પાસે જશું તો ખૂબ લાંબા લાંબા લેક્ચર આપશે, અથવા તો અમારે બહુ બધું અમારું પર્સનલ શેર કરવું પડશે. સો ઇટ ઇઝ નોટ ધેર. હજી એક કોમનેસ્ટ મિથ જે હું જણાવું તમને, કે એવું કહેવાય છે કે તમે જે મોડર્ન મેડિસિન, જે કન્વેન્શનલ મેડિસિન છે, એની સાથે આપણે હોમિયોપેથી નથી લઈ શકાતી. યસ, અમુક કન્ડિશનમાં અમે એવું ઈચ્છતા હોઈએ કે આપણે હોમિયોપેથી મેડિસિન એક જ શરૂ રાખો, પણ અત્યારે મેજોરિટી ઓફ પીપલ જે બીજી મેડિસિન લેતા હોય, એગ્રેસિવ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે, તો એની સાથે એક કોમ્પ્લિમેન્ટરી નહીં પણ એક સપોર્ટિવ કેર વી કેન સે, એ પ્રમાણે હોમિયોપેથી લઈ શકાય છે. એ લેવા માટે તમારી રૂટીન મેડિસિન બંધ કરવી જરૂરી નથી હોતી. બિલકુલ. અને હાજી હા, યસ, એક વન મોર મિથ કે આપણે હોમિયોપેથી લેશું એટલે ડુંગળી લસણ તો નહીં જ ખવાય, કોફી તો નહીં જ પીવાય. એ એક શરૂઆતના તબક્કામાં એવી એક માન્યતા હતી, કારણ કે હોમિયોપેથી મેડિસિન છે ને, આપણે લઈએ છીએ તો એકદમ મિનિમલ ડોઝ, એકદમ હાઈલી ડાયલ્યુટેડ હોય છે, એટલે તમારા જે બોડીમાં જે ફૂડ છે એને ક્યાંક ને ક્યાંક એની અસર ઓછી કરી દેતી હોય છે. તો પહેલાં એવું કહેતા હતા કે ભાઈ તમે આ ના કરો, પણ અત્યારના સિનારીઓમાં વોટ એવર વી આર ઇટિંગ, બધા ફૂલ સ્પાઇસીસ, ફૂલ જમવાનું બધું હોય છે, એટલે અમે એવું કહીએ છીએ કે તમે રો ફોર્મમાં બને તો અવોઇડ કરો, પણ ઓનિયન ગાર્લિક તમે રૂટીનમાં લઈ શકો છો અને કોફી પી શકો છો. ક્યાં રેસ્ટ્રિક્શન હોય કે જ્યાં તમે દિવસમાં 10 વાર કોફી લેતા હોય તો યસ વી હેવ ટુ સે કે નહીં, તમારે રેસ્ટ્રિક્ટ કરવી પડશે. એની હાઉ એ એડવાઇઝેબલ નથી એટલું હાઈ કેફીન. સો દેટ ઇઝ ધ ઓનલી થિંગ જે અમે ક્યાંક અમુક રેસ્ટ્રિક્શન રાખી. બિલકુલ. મેમ, હોમિયોપેથી દવાની અત્યારે આપણે જ્યારે આ ચર્ચા ચાલી રહી છે, આપણે જોયું છે કે હોમિયોપેથી દવામાં એની ક્વોન્ટિટી, ક્વોલિટી સેમ હોય છે. કોઈ પણ બીમારી સાથે તમે જાઓ તો એ સેમ પોર્શનમાં આપવામાં આવતી હોય છે, લુકવાઇઝ એ સેમ હોય છે, ફોર્મ એનું સરખું હોય છે. તો થોડું દવા વિશે જાણવું છે કે હોમિયોપેથી દવા વિશે થોડુંક એ જાણવું છે કે શું એ સેફ છે, સાઇડ ઇફેક્ટ કોઈ છે કે કેમ, અને તે કઈ રીતે બનતી હોય છે. બધી જ અલગ અલગ બીમારીઓમાં એક સરખી દેખાતી દવા અસર કઈ રીતે કરતી હોય છે? સો હોમિયોપેથી મેડિસિન જે તમને દેખાય છે કે સાબુદાણા જેવી દેખાતી હોય છે, ગ્લોબ્યુલ્સ ફોર્મમાં છે, એની સાઇઝ અલગ અલગ હોય, બસ. એ
સેમ મેડિસિન છે. નો, ઇટ ઇઝ નોટ સેમ મેડિસિન. એ એક વેહિકલ ફોર્મ છે. એકચ્યુઅલ મેડિસિન અમે લિક્વિડ ફોર્મમાં હોય, જે અમે મધર ટિંચર્સ કહેતા હોય, જે હાઈલી ડાયલ્યુટેડ હોય, હાઈલી કન્સન્ટ્રેટેડ હોય, એને અમે લોકો એ મેડિસિન, એકચ્યુઅલ મેડિસિન એ હોય છે. અને એ મેડિસિન અલગ અલગ ફોર્મથી બને છે. પ્લાન્ટ્સમાંથી બને છે, મિનરલ્સથી બને છે, એનિમલ ફોર્મમાંથી બને છે, અલગ અલગ એક્સટ્રેક્ટ્સથી બનતી હોય છે. સો યસ, દેર આર વાઇડ રેન્જ ઓફ મેડિસિન. જે હું તમને કહી શકું કે ફોર એક્ઝામ્પલ, ખાલી સામાન્ય શરદી થઈ હોય છે તો શરદી માટે એક જ દવા નથી હોતી. શરદી માટે અલગ અલગ દવાઓ હોય છે. અને એવું પણ નથી હોતું કે એક જ ફેમિલીના વ્યક્તિને જે શરદી થઈ છે ને સેમ શરદી એક જ ફેમિલીના વ્યક્તિને બીજા વ્યક્તિને થઈ છે તો એ દવા લઈ લેશે, એવું પોસિબલ નથી. હોમિયોપેથી એવી રીતે નથી લેવાતી, કારણ કે એક વ્યક્તિ, એક પર્સનાલિટી બંનેની અલગ છે. બંનેને એની સહન શક્તિ જુદી છે, એની સાથે પ્રકૃતિ કમ્પ્લીટલી જુદી છે. તો એને આપણે સેમ મેડિસિન એ લોકો લઈ નથી શકતા અને એલાઉડ પણ નથી હોતું. અમે લોકો એવું એડવાઇસ કરીએ કે જ્યારે પણ હોમિયોપેથી લો છો, તમે એટલીસ્ટ તમારા હોમિયોપેથને એકવાર કન્સિડર કરી અને પૂછી લો કે વેધર ઇટ ઇઝ સેફ ફોર મી ઓર નોટ. બિલકુલ મેમ, જ્યારે પણ આ કોઈ દવા લેતું, અત્યારે તો આપણે જોઈએ છે કે મેડિકલ સ્ટોરમાં જઈને તમે કોઈ દવા લો, તમે જેમ કહ્યું કે તાવ આવે પેરાસિટામોલ લઈ લીધી, શરદી થાય છે લેમોલેટ લઈ લીધી, કળતર થાય છે તો એવી કોઈ કળતરની પેઇન કિલર લઈ લીધી, એ બધી દવાઓ તાત્કાલિક અસર કરતી દવાઓ છે. એટલા માટે લોકો એ તરફ વધારે વળે છે, કારણ કે પરિણામ લોકોને જલ્દી જોઈએ છે. અચ્છા, હોમિયોપેથી દવાની આપણે વાત કરીએ, જેમ એવું કહેવાયું છે કે આયુર્વેદા તરફ તમે જાઓ તો તમારે થોડુંક પેશન્સ રાખવું પડે, ધીરજ રાખવું પડે. એ લાંબા ગાળે અસર કરે, પણ લાંબા ગાળા માટે અસર કરે, એવી આ એક પદ્ધતિ છે. શું હોમિયોપેથી પણ સેમ છે? એની દવા જો તમે લો તો એની અસરકારકતા કેટલી છે અને કેટલા સમયમાં થતી હોય છે? અગેન, હોમિયોપેથી દવા અસર કરે છે, ક્વિક અસર કરે છે અને એ સ્લોલી પણ અસર કરે છે. બંને રીતે, બંને કન્ડિશન અલગ છે, સિચ્યુએશન અલગ છે. તમે કયા ફેઝમાં અને કયા સ્ટેટમાં તમારા હોમિયોપેથને કન્સલ્ટ કરો છો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે એક્યુટ કન્ડિશનમાં આવ્યા છો તો હોમિયોપેથી દવા અમે જનરલી આપતા હોઈએ તો એવું કહેતા હોય કે સબલિંગ્વલી મૂકો. સબલિંગ્વલી એટલે જીભની નીચે તમારે ગ્લોબ્યુલ મૂકવાની છે, અથવા તો કોઈ ડાયલ્યુશન્સ અમે આપ્યા છે કે લિક્વિડ આપ્યું છે તો દેટ ટેક્સ વિધિન અ 7 સેકન્ડ્સ, ફ્યુ સેકન્ડ્સમાં આપણે કહી શકીએ છીએ કે ઇફેક્ટ કરે છે. એટલે એ એક્યુટ કન્ડિશનમાં જેમ પેરાસિટામોલ અસર કરશે 20 મિનિટ્સમાં, એની ફાર બેટર વેથી હોમિયોપેથી જલ્દી અસર કરશે. સો દેટ ઇઝ ધેર. હા, ક્રોનિક કન્ડિશનમાં થોડો ટાઈમ લાગે છે. ક્રોનિક એટલા માટે કારણ કે એ કોઈ પણ કન્ડિશનની શરૂઆત જે થઈ છે એ બહુ જૂની છે. આજે તમે ક્રોનિક કન્ડિશન એટલે તમે પેશન્ટ પાસે, પેશન્ટ જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે 10-15 વર્ષ જૂની બીમારીઓ સાથે જાય છે. અને જ્યારે અમે હિસ્ટ્રી લઈએ છીએ ત્યારે ખબર પડે કે ભાઈ આ આવ્યા હતા ખાલી એક માથાનો દુખાવાની કમ્પ્લેન સાથે, પણ હું જ્યારે હિસ્ટ્રી લઉં છું ત્યારે ખબર પડે છે કે ઓન એન્ડ ઓફ એન્ઝાયટી છે, ઓન એન્ડ ઓફ એના ટ્રિગરિંગ ઇફેક્ટ ઘણા બધા હોય, કે અમુક મૂડ સ્વિંગ્સના ઇશ્યુ હોય, હોર્મોનલ ઇશ્યુઝ હોય, યા તો પછી કોઈ ફિઝિકલ કમ્પ્લેન્ટ જે ઇગ્નોરન્સમાં આવી હોય, વિટામિન્સ ડેફિશિયન્સી હોય, ઘણા બધા રીઝન્સ હોય કે જે એમને ખુદને ના ખબર હોય કે મને આ શેનાથી ટ્રિગર થાય છે અને ક્યારે હું સેટલ ડાઉન થઈ જાઉં છું. સો એ જ્યારે અમે હિસ્ટ્રી લઈએ છીએ ત્યારે એ નાના નાના પોઝિટિવ ફેક્ટર્સ અમને ખબર પડે છે. અને જ્યારે હોમિયોપેથી એક મેડિસિન જ્યારે અંદર જાય છે ત્યારે એ ઓવરઓલ તમારી નેચરલ ઇમ્યુનિટીને બૂસ્ટ કરીને એને ફાઇટ આઉટ કરશે. સો હોમિયોપેથીની જે બેઝ છે, જેમ મેં પહેલાં કીધું, લાઇક યોર લાઇક્સ જે છે, પણ એ ખરું, પણ એ અસર કેવી રીતે કરશે તો અસર એવી રીતે કરશે કે જે જ્યારે મેડિસિન તમારા બોડીમાં જાય છે તો હરેકને એક કુદરતી રીતે એક ઇમ્યુનિટી આપેલી જ છે ભગવાને કે તમારે કંઈ બી થયું છે તો તમારું બોડી પહેલાં ફાઇટ આઉટ કરશે. પણ હોમિયોપેથી જ્યારે જશે ત્યાં તમારું બોડી સક્ષમ નથી, ફાઇટ આઉટ નથી કરી શકતું, એને બૂસ્ટ કરશે, એટલે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરશે અને એની ઇફેક્ટ ત્યાં આગળ આવશે. જે રીતે અત્યારે આપણે વાત કરી કે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ પણ ઉંમરના લોકો લઈ શકે, સમય પણ એવો નથી કે બહુ લોંગ ટાઈમે તેની અસર થતી હોય છે. કોઈ વ્યક્તિ એને પ્રિવેન્ટિંગ કેર માટે લેવું હોય તો શું હોમિયોપેથી દવા લઈ શકે ખરું? યસ, ડેફિનેટલી. હવે એક હું કરેક્શન એમાં કે સાઈડ ઇફેક્ટ નથી એવું લોકો માને છે. યસ, સાઈડ ઇફેક્ટ હોતી નથી, પણ કોઈ પણ દવા, આજે હોમિયોપેથી, આયુર્વેદા, એલોપેથી, કોઈ પણ એક્સેસ ફોર્મમાં જ્યારે લેવામાં આવે તો એની કંઈક તો ઇફેક્ટ થવાની છે.
એટલે યસ, હોમિયોપેથીની સાઇડ ઇફેક્ટ નથી, પણ યસ વિધાઉટ કન્સલ્ટેશન તમે લ્યો છો, રિપિટેશનમાં લો છો, તો એની કોઈક ને કોઈક ઇફેક્ટ થશે. અને બીજું એક એવું પણ માનવામાં આવે છે કે જ્યારે હોમિયોપેથી દવા લઈએ છીએ ત્યારે અમારી એકચ્યુઅલ કમ્પ્લેન્ટ છે એનું અગ્રાવેશન આવે છે, એટલે લોકો એને સાઇડ ઇફેક્ટ કન્સિડર કરતા હોય છે. એવું નથી હોતું. એ અગ્રાવેશન તમારી જે કમ્પ્લેન છે એને એકદમ રિલેવન્ટ ટ્રીટમેન્ટ જતી હોય છે ત્યારે માઇનોર થોડું ચેન્જીસ આવતા હોય છે, જે તમારું બોડી એને ફાઇટ આઉટ કરતું હોય છે. એટલે એ જે રૂટ્સમાંથી બહાર થતું હોય છે ત્યારે એ થોડા અગ્રેશન દેખાતા હોય છે કે અગ્રેસિવ જે કમ્પ્લેન્ટ છે એ વધી ગઈ હોય છે. પણ એ સંજોગોમાં તમારે તમારા હોમિયોપેથને કન્સલ્ટ કરી અને એનું પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ. ઓકે. અને હા મેમ, પહેલાં તો આ કે લાઇફસ્ટાઇલ અને ડાયટનો શું રોલ છે આ ટ્રીટમેન્ટ માટે? જેમ આપણે કહ્યું કે હોમિયોપેથી હોલિસ્ટિક ટ્રીટમેન્ટ છે. હવે હોલિસ્ટિક ક્યારે કન્સિડર કરાય કે ખાલી ફિઝિકલી તમે ફિટ છો તો એ ઇનફ નથી હોતું. તમારા ઇમોશન્સ કેટલા લેવલે સ્ટેબલ રહે છે, તમે મેન્ટલ કેવી રીતે સ્ટેબલ રહ્યો છો, ઓવરઓલ તમારું ફૂડ ઇન્ટેક એ કેટલું કંટ્રોલમાં કેવી રીતે છે. ઘણીવાર અમારી જોડે આવતા હોય છે પેશન્ટ કે હું ગમે તે કરું છું, હું ડાયટ કર્યા કરું છું પણ મારું વેઇટ કંટ્રોલમાં નથી આવતું. મને આ બધી કમ્પ્લેન્ટ્સ હોય છે. જ્યારે હોમિયોપેથી ટ્રીટમેન્ટ લે છે ને તમે એને લાઇફસ્ટાઇલ એક પ્રોપર મેન્ટેન નથી કરતા, જ્યારે અમે એને પૂછીએ છીએ કે યસ તમારું ફૂડ ઇન્ટેક છે ઇરેગ્યુલર લેવામાં આવે છે, કોઈ ટાઈમિંગ ફિક્સ નથી હોતા, અધરવાઇઝ ક્વોલિટી ઓફ ફૂડ પ્રોપર નથી હોતું, અધરવાઇઝ તમારી લાઇફસ્ટાઇલ કે ઊંઘ પ્રોપર નથી કરી હોતી, સ્ટ્રેસ અનવોન્ટેડ સ્ટ્રેસ હોય છે, લોંગ વર્કિંગ અવર્સ હોય છે, તો ક્યાંક એ મોડિફિકેશન છે એ મેડિસિનને અસર કરવામાં હેલ્પફુલ થાય છે. કારણ કે એઝ એ હોલ ટ્રીટમેન્ટ આપણે લઈએ છીએ, રાઈટ, કે અમારે ખાલી સુપરફિશિયલ ટ્રીટમેન્ટ નથી આપવાની, વી નીડ ટુ ક્યોર ફ્રોમ ઇનસાઇડ. હવે જ્યાં સુધી તમે સેલ્ફ અવેર નહીં થાવ કે ઇનસાઇડથી ક્યોર નહીં, સેલ્ફ અવેર થઈની સાથે એ ટ્રીટ નહીં કરો તો કોઈ મતલબ નથી, કોઈ મેડિસિન લેવાનો મતલબ નથી. એ ઇધર હોલિસ્ટિક હોય યા કન્વેન્શનલ હોય, કોઈ લેવાનો મતલબ નથી. એટલે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને ડાયટનો મેજર રોલ છે, એ જરૂરી છે. ઓકે મેડમ, કોઈ પણ ઘણીવાર આપણે એવું જોતા હોય છે કે મેડિકલ સ્ટોરમાં જઈને તમે જેમ કહ્યું કે નાની મોટી સમસ્યા ફરિયાદો હોય તો એની દવા આપણે જાતે જઈને સેલ્ફ મેડિકેટ કરી લેતા હોય છે, જે ખરેખર દરેક ડૉક્ટર્સ એવું સલાહ આપે છે કે સેલ્ફ મેડિસિન ના લેવી જોઈએ, તમે એકવાર ડૉક્ટરનું કન્સલ્ટ કરો. હોમિયોપેથીમાં દરેક સ્ટોરમાં દવા ઉપલબ્ધ છે અને કન્સલ્ટ કર્યા વગર લેવાય, અને આ દવા દરેક લોકો માટે શું અફોર્ડેબલ છે ખરી? યસ, હોમિયોપેથી મેડિસિન અફોર્ડેબલ છે. મેડિસિન કોસ્ટ એટલી નથી હોતી, પણ યસ કન્સલ્ટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. કન્સલ્ટેશન વગર તમે કોઈ મેડિસિન લઈ ના શકો. જેમ અમે કીધું કે હોમિયોપેથી એક ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન પર જાય છે, એક પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ આપણે કન્સિડર કરીએ છીએ. હોમિયોપેથીમાં કી નોટ અગર અમે કહીએ તો એ પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ છે, બિકોઝ એક ઇન્ડિવિજ્યુઅલી તમે પર્સનાલિટી અલગ છો ને તમે એમ જ કોઈ પણ સ્ટોરમાં, હોમિયોપેથી ફાર્મસી સ્ટોરમાં જઈને કહેશો કે ભાઈ મને શરદી ઉધરસ આ તે થયું છે તમે લઈ લો, તો એ પોસિબલ નથી. જ્યાં સુધી તમને ક્યોર કરશે, 50-70% તમને ટ્રીટમેન્ટ આપશે, પણ એ તમારા રૂટ કોઝથી ક્યોર નહીં થાય, પરમનન્ટ ટ્રીટમેન્ટ નહીં થાય. એટલે આઈડિયલી તમારે એ લોંગર પીરિયડની ટ્રીટમેન્ટ જોતી હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વગર કોઈ પણ મેડિસિન લેવી નહીં. બિલકુલ મેડમ, મેડિકલ સાયન્સ અત્યારે ખૂબ આગળ વધી ગયું છે. એવા સંજોગમાં, એવા સમયમાં હોમિયોપેથી દવા અને આ હોમિયોપેથી સાયન્સ એ કઈ રીતે કદમથી કદમ મિલાવીને ચાલે છે? રિલેવન્ટ કેટલું છે, રાઈટ? હા, યસ, તો હોમિયોપેથી રિલેવન્ટ કહી શકાય, બિકોઝ અત્યારે તમે જોયું હશે સ્પેશિયલી પોસ્ટ કોવિડ મેજોરિટી ડિઝીઝ આર સાયકોસોમેટિક. મેજરલી લોકો એટલા બધા સ્ટ્રેસફુલ લાઈફમાં રહે છે કે એટલું બધું સ્ટ્રેસ હોય છે, એની હરેક કમ્પ્લેનનો રૂટ છે ને ત્યાં જ આવે છે. અને હોમિયોપેથી ટ્રીટમેન્ટ હંમેશા રૂટ કોઝમાં કરવામાં માને છે. ડાયગ્નોસ્ટિક પર્પઝથી ટ્રીટમેન્ટ નથી થતી. યસ, ડાયગ્નોસ્ટિક અપ્રોચ હોવો જરૂરી છે, પણ એના રૂટમાં જશો અને પ્રોપર હીલ કરશો તો લોકોને પ્રોપર હેલ્ધી લાઈફ જીવવા મળશે. અને એઝ એ અત્યારે હરેક વ્યક્તિને બહુ જ બધું કરવું છે,
હા. રાઈટ, કે મારે બહુ જ સરસ કામ કરવું છે, મારી ફેમિલી બહુ સરસ હોવી જોઈએ, મારે આટલા રૂપિયા કમાવા છે, હા, right. આટલું ફિટનેસમાં જોવું છે. હવે આ બધું જ જ્યારે કરવું છે તો ત્યારે તમારે ઓવરઓલ ફિટ રહેવું જરૂરી છે, અને ઓવરઓલ ફિટ રહેવા માટે તમારા હરેક એલિમેન્ટ્સ સ્ટેબલ હોવા જરૂરી છે. તો હોમિયોપેથી ત્યાં ઇફેક્ટ કરે છે. જ્યારે તમે હોમિયોપેથી મેડિસિન લેશો ને તો એની ઇફેક્ટ બી તમને ખબર પડશે કે ઇટ ઇઝ નોટ જસ્ટ કે ફિઝિકલ કમ્પ્લેન્ટ તમારી સારી થઈ છે, તમે નેચરલી અંદરથી હેપી ફીલ કરશો. યુ વિલ ફીલ ગુડ અબાઉટ ઇટ. તમારું એક પોઝિટિવિટી આખું ટ્રાન્ઝેક્શન થશે. તો યસ, જે ફાસ્ટ લાઈફ છે, મેડિકલ ટેકનોલોજી એડવાન્સ આવી રહી છે, પણ એમાં સાથે હોમિયોપેથી કદમથી કદમ મેળવી શકે છે, કારણ કે એ જસ્ટ ડાયગ્નોસ્ટિક વેથી નથી કરતું, એ રૂટ કોઝ પર જઈ અને એઝ અ હોલ તમને ટ્રીટ કરે છે. છેલ્લો કોઈ મેસેજ આપવા માંગશો તમે ટૂંકમાં? લાસ્ટ મેસેજ બસ એ જ કે સેલ્ફ અવેર થાઓ. નાની નાની કમ્પ્લેન્ટ્સ હોય છે જે ઘણીવાર આપણે બહુ જ ઇગ્નોર કરતા હોઈએ છીએ, એ ના કરો. હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો, સરસ ઊંઘ કરો, સરસ હેલ્ધી જમો અને ખુશ રહો. દેટ ઇઝ આ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ છે. બહુ Actually, જ જરૂરી છે. માઇન્ડ તમારું જેટલું ખુશ હશે, તમે મેન્ટલી જેટલા સ્વસ્થ હશો, બોડી અને શારીરિક તમે એટલા સ્વસ્થ જલ્દી રહેશો. થેન્ક યુ સો મચ મેમ, આપ આવ્યા અને માર્ગદર્શન આપ્યું તે બદલ આભાર આપનો. થેન્ક યુ ફોર તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર નમ્રતા, જે હોમિયોપેથી વિશે વાત કરી છે. જે કોઈ મિથ હતા તે મિથ આજે પ્રયત્ન કર્યો કે તે દૂર થાય અને તેની સામે સત્ય શું છે તે પણ જાણવાનો પ્રયત્ન કર્યો. ઘણા બધા લોકો હોમિયોપેથી તરફ વળતા આવ્યા છે, વળે છે, અને એ દવા કઈ રીતે આપણા બોડીને અસર કરતી હોય છે પોઝિટિવ રીતે, એ બધા જ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરી છે. આશા રાખીએ છીએ કે આજનું મેડમ તરફથી મળેલું માર્ગદર્શન આપણે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે. આવતીકાલે એક નવો વિષય ફરીથી હું મળીશ. નમસ્કાર.